આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ પંજાબી સ્ટાઇલથી દમ આલુના શાકની રેસીપી। આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને આ શાક તમે રોટલી, પરોઠા અથવા તો તમે બટર રોટી અથવા તો નાન સાથે પણ તમે આ શાકને સર્વ કરી શકો છો। તો ચાલો પંજાબી દમ આલુની રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો સૌથી પહેલાં મેં અહીં 20થી 25 જેટલા નાની સાઇઝના બટેકા લીધા છે। આને તમે બટેકી પણ કહી શકો છો। અને જો તમારી પાસે આવી રીતના નાના બટેકા ન હોય તો તમે મોટા બટેકાના નાના ટુકડા કરીને પણ તમે આ શાક બનાવી શકો છો। હવે આ બધા જ બટેકાને આપણે પ્રેશર કુકરમાં એડ કરી દઈશું અને બટેકા ડૂબે એટલું આપણે તેમાં પાણી એડ કરીશું। હવે માત્ર એક જ કુકરની સીટી વાગે એટલું જ આપણે તેને કૂક કરવાના છે। અહીં આપણે બટેકાને ઓવરકૂક નથી કરવાના, માત્ર 80% જ આપણે તેને કૂક કરવાના છે, કારણ કે બાકી પ્રોસેસમાં પણ આપણા જે આ બટેકા છે તે સરસ એવા કૂક થઈ જશે। અને આ મેઝરમેન્ટથી હું 5થી 6 લોકો માટે આ શાક બનાવી રહી છું। તો તમે જોઈ શકો છો કે બટેકા છે તે 80% કૂક થઈ ગયા છે અને આ બટેકાની મેં છાલ પણ કાઢી લીધી છે। અને હવે આપણે તેને કાંટા ચમચીની મદદથી આવી રીતે તેને હોલ લગાવીશું, એટલે કે કાણા પાડીશું। તેનાથી શું થશે કે આપણે જે ગ્રેવી બનાવીશું અને મસાલો તૈયાર કરીશું ને, તો જે આ મસાલો અને ગ્રેવી છે તે બટેકું સારી રીતે એબ્સોર્બ કરી લેશે, એટલે કે બટેકાની અંદર સુધી આ મસાલો અને ગ્રેવી જશે, તો તેનાથી શાકનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે। હવે આ બધા જ બટેકાને આપણે તળી લઈશું। મેં અહીં તેલ પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર રાખવાનું છે। અહીં બટેકાને બહારથી હલકો એવો ક્રિસ્પી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી જ આપણે તેને ફ્રાય કરવાના છે। રેસ્ટોરન્ટમાં અથવા તો ઢાબા ઉપર આવી રીતે જ્યારે દમ આલુ બનાવે છે ને, તો ત્યારે બટેકાને સૌથી પહેલાં ફ્રાય કરી લે છે, કારણ કે તળેલા બટેકા જે છે તે જ્યારે ગ્રેવીમાં એડ કરે ને ત્યારે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે। તો તમે જોઈ શકો છો કે બટેકાને મેં સરસ એવા તળી લીધા છે અને તેનો કલર પણ સરસ એવો બદલાઈ ગયો છે। તો આપણે બધા જ બટેકાને એક પ્લેટમાં કાઢી લઈએ। હવે તે જ કડાઈમાંથી મેં તેલ થોડું કાઢી લીધું છે અને 1/4 કપ જેટલું તેલ મેં તેમાં રહેવા દીધું છે અને તેલ આપણું સરસ એવું ગરમ જ છે। તો તેમાં આપણે અડધી નાની ચમચી જેટલી હિંગ એડ કરીશું અને 2 સૂકા લાલ મરચાં એડ કરીશું। તેની સાથે 1 થી 2 તમાલપત્ર એડ કરીશું અને 1 ઇંચ આદુનો ટુકડો અને 1 લીલું મરચું અને સાથે 8 થી 10 કળી લસણની લીધી છે અને તેની મેં આવી રીતે પેસ્ટ બનાવી છે, તેને એડ કરી દઈએ અને 1 મિનિટ સુધી તેને સારી રીતે આપણે સોતે કરી લઈએ, તેથી લસણનો જે કાચો ટેસ્ટ છે તે નીકળી જાય। હવે મેં 4 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને તેની મેં ગ્રેવી બનાવી લીધી છે। તો આ લગભગ 2 કપ જેટલી ગ્રેવી છે, તેને આપણે એડ કરી દઈએ અને આ ડુંગળીની ગ્રેવીને આપણે 1 થી 2 મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર તેને કૂક કરી લઈએ। ડુંગળીનો થોડો એવો કલર બદલાઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને કૂક કરવાની છે। તો તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર સરસ એવો બદલાઈ ગયો છે। હવે મેં અહીં 4 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા છે, તેની મેં પ્યોરી બનાવી લીધી છે અને તે પણ 2 કપ જેટલી જ રેડી થઈ છે, તેને પણ આપણે એડ કરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં મેં ટમેટાં અને ડુંગળીની અલગ અલગ પ્યોરી બનાવીને કૂક કરી છે, કારણ કે બંનેને એકસાથે આપણે કૂક કરીશું તો શાકનો કલર અને તેનો ટેસ્ટ બહુ સરસ એવો નહીં આવે। તો તમે જોઈ શકો છો કે ટમેટાં અને ડુંગળીની ગ્રેવી સરસ એવી શેકાઈ ગઈ છે। હવે આપણે તેમાં થોડા મસાલા કરી લઈએ। 1 નાની ચમચી જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 નાની ચમચી જેટલું ધાણા જીરું, મીઠું સ્વાદ અનુસાર અને અડધી નાની ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું અને તેની સાથે આપણે 1 નાની ચમચી જેટલો કિચન કિંગ મસાલા એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। અને આ ગ્રેવીને આપણે 3 થી 4 મિનિટ સુધી આવી રીતે ખુલ્લી જ કૂક કરવાની છે। તો તમે જોઈ શકો છો કે ગ્રેવીમાં સરસ એવો કલર પણ આવ્યો છે અને થોડું તેલ પણ રિલીઝ થવા લાગ્યું છે। હવે આ તેલ રિલીઝ થવા લાગ્યું છે એટલે આપણે તેમાં 1/4 કપ જેટલી ફ્રેશ ક્રીમ, એટલે કે તાજી ઘરની મલાઈ એડ કરવાની છે। તેની સાથે 1/4 કપ જેટલું આપણે દૂધ એડ કરીશું અને બંનેને સારી રીતે મિક્સ કરી લઈએ। દૂધ અને ક્રીમ નાખવાથી શાકનો કલર છે તે એકદમ સરસ આવશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ એવો આવે છે। અને દૂધ અને ક્રીમ નાખ્યા બાદ આપણે ગ્રેવીને 1 થી 2 મિનિટ સુધી કૂક કરવાની છે। અહીં તમે ચાહો તો દૂધની જગ્યાએ તમે દહીં પણ નાખી શકો છો। હવે તેની સાથે આપણે 1 ચપટી જેટલી ખાંડ નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। ખાંડ નાખવાથી જે મસાલાનો ટેસ્ટ છે તે એકદમ બેલેન્સ રહેશે અને કલર પણ ખૂબ જ સરસ આવશે। તો લગભગ ગ્રેવી આપણી તૈયાર છે અને હવે ગ્રેવીને આપણે થોડી ઘાટી કરવા માટે મેં અહીં એક બાફેલું બટેકું લીધું છે, તેને મેં મેશ કરી લીધું છે, તેને એડ કરી દઈએ
અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. બાફેલું બટેકું આવી રીતે ગ્રેવીમાં નાખવાથી ગ્રેવી છે તે આપણી થોડી ઘાટી થઈ જશે. બાફેલું બટેકું એડ કર્યા બાદ થોડીવાર તેને સારી રીતે મિક્સ કરી અને 1 થી 2 મિનિટ સુધી આપણે તેને ખુલ્લી કૂક કરશું. ત્યારબાદ આપણે ઢાંકણ લગાવી અને 2 થી 3 મિનિટ સુધી તેને કૂક થવા દઈશું. તો લગભગ 2 મિનિટ થઈ ગઈ છે અને ગ્રેવી આપણી સરસ એવી કૂક થઈ ગઈ છે અને ગ્રેવીમાં સરસ એવું તેલ પણ ઉપર આવવા લાગ્યું છે. તમે આ શાકમાં તેલની જગ્યાએ ઘી અથવા તો માખણ પણ એડ કરી શકો છો. તો ગ્રેવી આપણી રેડી છે. હવે આપણે જે બટેકા તળીને રાખ્યા હતા તે બધા જ બટેકા આપણે ગ્રેવીમાં ધીરે ધીરે એડ કરી દઈએ અને ગેસની આંચ આપણે અત્યારે લો પર કરી દઈશું. બટેકા નાખ્યા બાદ આપણે 2 થી 3 મિનિટ સુધી આ શાકને કૂક થવા દઈશું. તેથી જે બટેકા છે તે અંદર ગ્રેવીમાં સરસ એવા મિક્સ થઈ જાય અને બધા જ મસાલા તેમાં સારી રીતે ભળી જાય. તો તમે જોઈ શકો છો કે બટેકા અને ગ્રેવી સરસ એવા મિક્સ થઈ ગયા છે અને શાક પણ આપણું સરસ એવું રેડી થઈ ગયું છે અને સુગંધ તો ખૂબ જ સરસ આવી રહી છે. અને આ શાકનો કલર એકદમ પરફેક્ટ, ટેક્સચર પણ પરફેક્ટ અને ટેસ્ટી પણ બન્યું છે. હવે તેના પર આપણે ઝીણી સુધારેલી કોથમીર એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો રેડી છે આપણી પંજાબી દમ આલુનું શાક. તો આ શાક તમે રોટલી, પરોઠા અથવા તો બટર રોટી અથવા તો નાનની સાથે તમે સર્વ કરી શકો છો. આ શાક તમે એકવાર બનાવીને ખાશો ને તો હોટલ કે રેસ્ટોરન્ટનું શાક પણ તમે ભૂલી જશો, એટલી ટેસ્ટી બને છે. તો છે ને બનાવવું એકદમ સહેલું અને ઘરમાં રહેલી જ વસ્તુથી આપણે આ શાક બનાવ્યું છે અને તે પણ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલથી. તો તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.